નમસ્કાર, આપનું સ્વાગત છે ગુજરાતનો અવાજ ચેનલ ઉપર અને હું છું આપની સાથે પત્રકાર કાજોલ સુવા. કેમેરામેનને વિનંતી કરું કે પાછળનું આ દ્રશ્ય બતાવવામાં આવે. રાજકોટની અત્યારની હાલની જે સ્થિતિ છે એ તમે સીધી જોઈ રહ્યા છો. અહીં બહુમાળી ભવન ખાતે જે છે મોટા પ્રમાણમાં જે છે યુવાનો એકઠા થયા હતા અને પેપર લીક મુદ્દે જે નીટનો મુદ્દો જેના મુદ્દે પ્રોટેસ્ટ દિલ્હીમાં ચાલી રહ્યું છે. દિલ્હીના દ્રશ્યો જોયા, એક કરુણ દ્રશ્યો જોયા કે ત્યાંથી વિદ્યાર્થીઓને જે રીતે ઢસડવામાં આવ્યા છે, ઢોર મારવામાં આવ્યો છે. વિદ્યાર્થીઓ એક હાથમાં ગુલાબ આપતા હતા ત્યારે એના ઉપર જે રીતે લાઠીચાર્જ કરવામાં આવ્યો છે. દિલ્હીની સ્થિતિ જે વણસી છે અત્યારે ભારતના ખૂણે ખૂણેથી એક જ ચીમકીઓ ઉછળી રહી છે કે જે છે રાજીનામું આપવામાં આવે અને કાં તો જેનજીની માફી માંગવામાં આવે. આ બંને મુદ્દાઓ સાથે અત્યારે આંદોલન ચાલી રહ્યું છે. અને બીજું, સોનમ વાંગચુક જે છે એટલા દિવસથી ઉપવાસ ઉપર બેઠા છે ત્યારે હજુ પણ સરકાર ટસની મસ થઈ નથી. ત્યારે રાજકોટમાં અત્યારે કેવી સ્થિતિ છે એ સીધી આપણે જાણવાની કોશિશ કરીશું. મારી સાથે રાજકોટના જ કેટલાક લોકો છે, આપણે એમની સાથે વાતચીત કરીશું. અત્યારે દેશની સ્થિતિ તમે જે જોઈ રહ્યા છો, આપણે જોઈ રહ્યા સોશિયલ મીડિયાના માધ્યમથી, શું એવી છે મેડમ કે અત્યારે છે ને હૃદય હાવ કંપી જાય છે. હું મારા કામથી અહીં નીકળ્યો હતો અને મેં જે અહીંયા ધરપકડ કરતા જોઈ એટલે મેં મારી બાઇક અંદર રાખીને અહીંયા આવ્યું એટલે અહીં બે છોકરા બેઠા હતા, શાંતિથી બેઠા હતા. એટલે સાહેબે એને કીધું ભાઈ તારે અંદર જવું છે અને અંદર લઈ ગયા. છોકરા અહીંયા આ જ જગ્યાએ બેઠા હતા. જસ્ટ મારી પાસે વિડીયો પણ છે એનો, બરાબર. બીજું, હું મારા કામથી નીકળ્યો હતો પણ મારે બોલવાનું એ છે કે વિદ્યાર્થીઓનો શું વાંક છે? અત્યારે કોઈ શાંતિપૂર્વક બધા શાંતિથી અહીંયા ભેગા પણ એ અલગ વસ્તુ છે, પોલીસ પરમિશન ન લીધી હતી અલગ વસ્તુ છે, પણ વિદ્યાર્થીઓનો શું વાંક છે? અત્યારે એટલા ડરાવે છે, એટલા અત્યારે જો હું મારા કામથી નીકળ્યો છતાંય અત્યારે છે ને મને એમ થાય છે કે કદાચ આ વિદ્યાર્થીઓ છે ને મરવા મજબૂર કરે છે ને તો એ આજની સરકાર છે, આ પોલીસને જો આ જવાનો ઊભા છે એને મારો એટલો પ્રશ્ન છે કે આજ બનાવ તમારા હાથમાં જ્યારે કોલ લેટર આવ્યો એ જ સમયે તમને આ બનાવ બન્યો. પોલીસનો કોલ લેટર આવતા પહેલા પેપર લીક થયું, કંઈ પણ કારણોસર તમારા હાથમાં પેપર ન આવ્યું હોત તો તમે શું કરત? તો તમે પણ આજે પ્રોટેસ્ટમાં, હમણાં થોડાક ટાઈમ પહેલા ગાંધીનગરની અંદર જે મહિલાઓ આંદોલન કરતી હતી, બરાબર, એ પોલીસની જે ભરતીનો હતો પ્રોબ્લેમ એના કારણે જ આંદોલન કરતી હતી મહિલાઓ. અને અમારે અંદર આવીને એટલા માટે જ બોલવું પડે છે. હું તો મારા કામથી નીકળ્યો પણ અંદર મેં જોયું તો અંદરથી પણ અટાણે પણ જો હજી ધાક ધમકીઓ આવશે. તમે જોઈ રહ્યા છો, મને લાગે કારણ કે પરિવાર લઈને બેઠા છે. હું મારી હમણાં ધરપકડ થાય કાંઈ પણ થાય, પરિવાર મારો છે, બધાય મને ખીજાય, આ બધા ડરના કારણે મારે પ્લીઝ તમે નીકળી જાઓ, નહીં તો તમને અઘરું પડશે. પાછળ એ ભાઈ બિચારા, મારે એમનું ધ્યાન રાખવું પડ્યું. અહીંયા જે છે પોલીસ પ્રશાસન જે છે કોઈને મીડિયા સાથે વાતચીત કરવાનો મોકો આપતી નથી. મીડિયા સાથે વાતચીત કરવાનો પણ કોઈને મોકો આપવામાં આવતો નથી. એ ભાઈએ મારી સાથે વાતચીત કરી તો પોલીસ સીધી ત્યાં પહોંચી ગઈ. આપ જોઈ શકો છો, કોઈને અવાજ ઉઠાવવાનો પણ હક નથી. આ લોકશાહી છે? મારો સવાલ છે કે શું આ લોકશાહી છે? લોકશાહી દેશમાં દરેક નાગરિકને અવાજ ઉઠાવવાનો હક હોય છે. આપ જોઈ શકો છો કે એમને મારી સાથે વાતચીત કરી તો સીધું પોલીસ પ્રશાસન ત્યાં પહોંચી ગયું. અને આ રેસકોર્સ ગ્રાઉન્ડ છે, આ રેસકોર્સ ગ્રાઉન્ડ છે. જનતાને જે સમસ્યા છે એ બોલવાનો અધિકાર નથી રહ્યો તો આમાં ક્યાં લોકશાહી છે? મારો સવાલ એ છે, લોકશાહીની વ્યાખ્યા શું છે? લોકોથી, લોકો વડે અને લોકો માટે ચાલતું શાસન એટલે લોકશાહી. તો આમાં લોકશાહી જેવું કશું બચ્યું નથી. મારે એમને કેવું પડ્યું કે આ સાઈડથી જ્યારે પોલીસ આવતી હતી તમે નીકળી જાઓ, કારણ કે એ કોઈ વિદ્યાર્થી નહોતા, એ સામાન્ય નાગરિક હતા. સ્થિતિ ખૂબ ખરાબ છે ને આજે નહીં બોલો તો ક્યારે બોલશો? આના વિશે તમારું શું કહેવું છે? તમારા મંતવ્ય કમેન્ટ કરીને જરૂરથી જણાવજો. કેમેરામેન રાજ પરમાર સાથે હું પત્રકાર કાજલ સુવા. આપ જોઈ રહ્યા હતા ગુજરાતનો અવાજ રાજકોટથી.